ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 10ની અંદર સદિશની અંદર આપણે એક્સરસાઇઝ 10.1 જે MCQ લેવલની એક્સરસાઇઝ છે એની ચર્ચા કરી. હવે આપણે આગળ વાત કરીએ તો સદિશના થોડા ગુણધર્મો, થોડાક નિયમોની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં સદિશોનો સરવાળો. તો સદિશોનો સરવાળો. તો સદિશોનો સરવાળાની અંદર ધારો કે બે સદિશ છે. એ સદિશનો સ્થાન સદિશ x1 y1 છે અને બી સદિશ જેનો સ્થાન સદિશ x2 y2 છે. તો આ બંને સદિશોનો સરવાળો એટલે કે એ સદિશ પ્લસ બી સદિશ એટલે કે એ સદિશના યામ x1 y1 પ્લસ બી સદિશના યામ x2 y2. હવે મિત્રો આ બંનેનો સરવાળો એટલે શું? તો એના અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે કે પહેલો ઘટક x1 પ્લસ x2 અને બીજો ઘટક એટલે કે y1 પ્લસ y2. તો સરવાળો કરીએ એ જ રીતે આપણે બાદબાકી કરવાની છે કે બે સદિશોની બાદબાકી એટલે અનુરૂપ ઘટકોની શું? બાદબાકી. એના ગુણધર્મોની ચર્ચા કરીએ આપણે. તો એના ગુણધર્મો એટલે બે જ છે. એક ક્રમનો નિયમ. તો સરવાળા માટે ક્રમના નિયમનું અસ્તિત્વ છે. એટલે કે બે સદિશ આપ્યા હોય એ સદિશ અને બી સદિશ, તો એ સદિશ પ્લસ બી સદિશ પણ લખાય અને બી સદિશ પ્લસ એ સદિશ પણ લખાય. આપણે જાણીએ છીએ કે સદિશો માટે ક્રમના નિયમનું અસ્તિત્વ છે. અને બીજો નિયમ છે જૂથનો નિયમ. તો જૂથના નિયમની અંદર ત્રણ સદિશ હોય. જેમ આપણે સરવાળામાં કોઈ પણની અંદર જૂથના નિયમનું પાલન થાય છે. એટલે કે એ સદિશ પ્લસ બી સદિશ આ બેનો સરવાળો કરી અને આપણે શની સાથે સરવાળો કરીએ કે આપણે એ સદિશ અલગ મૂકીએ અને બી સદિશ અને સી સદિશનો સરવાળો કરી અને પછી એ સદિશ સાથે સરવાળો કરીએ તો બંનેનું મૂલ્ય, બંનેની વેલ્યુ સમાન આવે છે. અને આ નિયમો આપણે સરવાળા માટે બધા જ માટે લાગુ પડે છે. આની સાબિતીની કોઈ જરૂર નથી. તો આ થઈ બે સદિશોના સરવાળાની વાત. એવી જ રીતે બંને સદિશોની બાદબાકી એટલે અનુરૂપ ઘટકોની શું થશે? બાદબાકી. અને બે સદિશોની સમાનતા. તો મિત્રો સદિશોની સમાનતાની વાત કરીએ કે બે સદિશોની સમાનતા. તો બે સદિશો સમાન ક્યારે કહેવાય? તો એક સદિશ આપણને આપ્યો છે એ સદિશ, બીજો સદિશ આપણને આપ્યો છે બી સદિશ. બંને વચ્ચેની સમાનતા એટલે ઇક્વલ ટુ. તો બંને સદિશ સમાન ક્યારે કહેવાય? તો બંને સદિશ એ સદિશ અને બી સદિશ ઇક્વલ ટુ ક્યારે કહીશું? તો એના અનુરૂપ જે ઘટક છે એ સમાન હોવા જોઈએ. એટલે કે x1 ઇઝ ઇક્વલ ટુ x2 અને y1 ઇઝ ઇક્વલ ટુ y2 બંને સમાન થવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણને એમ કહ્યું, બરાબર, આપણે એનું સ્વરૂપ બદલ્યા પછી આપણે વાત કરીએ છીએ એમનો સુરેખ આયોજન IG અને K ફોર્મમાં લાયા પછી. આ 2x2ની વાત કરી પણ આપણે 3xની અંદર બધું ભણવાનું આવશે. ઓકે. એના પછી આપણે વાત કરીએ સદિશો માટે ત્રિકોણનો નિયમ. તો સદિશો માટે ત્રિકોણનો નિયમ. માની લો કે એક ત્રિકોણ છે. એ સદિશની અંદર દિશા ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે કોઈ વ્યક્તિ એથી બી સુધી સ્થાનાંતર કરે છે એટલે આપણે દિશા બતાવીશું એ બી સદિશ. બીથી સી સુધી સ્થાનાંતર કરે છે
તો કુલ સ્થાનાંતર કયું કહેવાય? તો એથી બી ગયો, બીથી સી ગયો, તો આપણે એથી સી કહી શકીએ. એટલે કે એ બી સદિશ પ્લસ બીસી સદિશ ઇઝ ઇક્વલ ટુ કહેવો શું કહેવાય? એસી સદિશ. એ બી સદિશ પ્લસ બીસી સદિશ ઇઝ ઇક્વલ ટુ એસી સદિશ. સદિશની અંદર દિશાનું મહત્વ હોય છે. દાખલા તરીકે એસી સદિશ છે એની જગ્યાએ આપણે સીએ સદિશ લખીએ તો એસી સદિશની દિશા આમ છે, સીએ સદિશની દિશા આમ છે. એનો મતલબ બંને દિશા વિરોધી છે. તો એસી સદિશ અને સીએ સદિશ બંને પરસ્પર શું છે? વિરોધી. એટલે જ્યારે પણ સદિશની દિશા બદલે આગળ નિશાની શું આવે? માઇનસ. તો એ બી સદિશ પ્લસ બીસી સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સીએ. માઇનસ સીએને આ બાજુ લાવીએ તો શું થશે? પ્લસ. એટલે કે એ બી પ્લસ બીસી પ્લસ સીએ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વધશે કેટલા? શૂન્ય સદિશ. તો મેન નિયમ આપણો આ છે કે એથી બી, બીથી સી, તો એથી સી કહેવાય. પણ ક્રમમાં લખો એથી બી, બીથી સી અને સીથી એ, તો આ ત્રણનો સરવાળો હંમેશા કેટલો થશે? 0 થશે. આ નિયમને આપણે ત્રિકોણનો સદિશો માટેનો નિયમ કહેવામાં આવે છે. એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમની વાત કરીએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નો નિયમ, જેને આપણે સદિશો માટે સબાચનો નિયમ પણ કહી શકીએ. તો માની લો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા શિરોબિંદુ ઓ છે. એક સદિશ લઈએ આપણે ઓએ સદિશ, એક સદિશ લઈએ આપણે ઓબી સદિશ. ઓએ સદિશની જે દિશા હોય એ જ આપણે આ દિશા, ઓબી સદિશની દિશા છે એ જ આપણે આ દિશા લઈશું. ધારો કે ઓ નો સ્થાન સદિશ શૂન્ય સદિશ છે, ગમે તરીકે લઈએ. ઓએ સદિશને આપણે એ સદિશ તરીકે દર્શાવીએ. આને આપણે દર્શાવીશું બી સદિશ. જો આની દિશા એ સદિશ હોય તો આની દિશા પણ એ સદિશ, આની દિશા બી સદિશ, તો આની દિશા પણ કેટલી હોય? બી સદિશ. હવે સબાચનો નિયમ આ રીતનો છે કે અહીંયા ઓએ સદિશની દિશાને આપણે એ સદિશ કહ્યો તથા ઓબી સદિશની દિશાને આપણે બી સદિશ તરીકે નામ આપ્યું. હવે આપણે ભણી ગયા કે એટલે કે આનો સ્થાન સદિશ એ છે અને આનો સ્થાન સદિશ કેટલો છે? બી. તો જ થાય ને, કારણ કે આપણે ભણી ગયા ઓએ સદિશ બરાબર આ પ્રારંભ બિંદુ, આ અંત્ય બિંદુ, એટલે એનો સ્થાન સદિશ, તો એનો સ્થાન સદિશ કેટલો? એ સદિશ માઇનસ ઓનો સ્થાન સદિશ એટલે શૂન્ય સદિશ લખવાની જરૂર નથી. એટલે કે ઓ એની દિશા એ સદિશ થશે. હવે આપણે ભણી ગયા મિત્રો કે આ ચતુષ્કોણનો વિકર્ણ છે અને આપણે ભણી ગયા કે લંબચોરસ, ચોરસ, સમાંતર ચતુષ્કોણ કે કોઈ પણ ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર દુભાગી. હવે એના વિકર્ણો પરસ્પર દુભાગ્યનો મતલબ શું? કે બંને વિકર્ણોનું મધ્યબિંદુ સમાન હોય. તો આ વિકર્ણ એ બીનું મધ્યબિંદુ એટલે શું થાય? બંનેના જે યામ આપ્યા હોય એનો સરવાળો બાય 2. તો આનું મધ્યબિંદુ થશે એ પ્લસ બી બાય 2 થશે. એ પ્લસ બી બાય 2. તો એ જ મધ્યબિંદુ કોનું હશે? તો આ વિકર્ણ નામ આપીએ ઓસી સદિશ. તો આનું જે મધ્યબિંદુ એ પ્લસ બી બાય 2 છે એ જ મધ્યબિંદુ ઓસીનું ક્યારે થાય? તો આના એમ આપણે કેટલા લઈશું? એ પ્લસ બી. એ પ્લસ બી. કેમ? તો ઓ એ ઓસીનું મધ્યબિંદુ એટલે આના એમ તો 0 છે, આના એમ એ પ્લસ બી લઈએ તો બંનેનો સરવાળો બાય 2 એટલે એ પ્લસ બી બાય 2 જે આના જેટલો થશે. અથવા બીજા શબ્દોમાં કહેવું ફિઝિક્સની ભાષાની અંદર કે આ જે વિકર્ણ છે બરાબર છે, તો આ બંનેનો સરવાળો બાય 2 જેટલું થશે. એટલે કે આ બે સદિશોનું પરિણામી સદિશ જેટલું થાય. પરિણામી એટલે એનો સરવાળો, કે આ એ સદિશ છે અને આ બી સદિશ, તો આ બંનેના સરવાળા જેટલું આ વિકર્ણનું
મૂલ્ય એટલે કે માન જેટલું થાય. તો આનો વિકર્ણ ઓસી સદિશ એ સદિશ અને બી સદિશ ના પરિણામી સદિશ એ પ્લસ બી જેટલું થાય. ઓકે, તો આપણે આની વાત કરી. યાદ રાખજો કે સબંધ આ બધા એમસીક્યુની અંદર આપણે કામમાં આવશે. એના પછી હવે આપણે જે એક્ઝામ્પલની અંદર જરૂરી છે તો એ થિયરીની થોડીક ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલાં અદિશ ઘટકનો સદિશ સાથેનો ગુણાકાર, એ પહેલાં આપણે વાત કરવી હોય તો સદિશનું માન આપણે ભણી ગયા. ફરીથી કોઈ રિપીટ કરી નાખું કે સદિશનું માન એટલે એના જે ઘટકો આપ્યા એના વર્ગમૂળની અંદર વર્ગોનો સરવાળો. હવે આપણે વાત કરીશું સદિશ ઘટક. તો સદિશ ઘટક એટલે શું? તો આપણે 3 અક્ષ છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. આપણે ભણી ગયા છીએ કે એક્સ અક્ષ દિશાનો સદિશ જેને આપણે આઈ કેરેટ, વાય અક્ષની દિશાનો સદિશ જેને આપણે જે કેપ અથવા કેરેટ પણ કહી શકીએ, અને આની દિશાનો સદિશ જેને આપણે કે કેપ અથવા કે કેરેટ પણ કહી શકીએ છીએ. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશો અનુક્રમે આઈ કેપ, તો યામ આપણે આવી ગયા છે 1 0 0, કારણ કે એક્સ અક્ષ ઉપર હોય એટલે એનો વાયામ અને ઝેડયામ 0 હોય. અને 1 કેમ લીધો તો અહીંયા આપણે લખ્યું છે કેવા સદિશો? એકમ સદિશો. એકમ સદિશો એટલે આનું માન કેટલું હશે? 1 હશે. આપણે આનું માન ચેક કરીએ તો માન એટલે વર્ગમૂળની અંદર એના ઘટકોના વર્ગોનો સરવાળો. તો આનો વર્ગમૂળની અંદર 1 + 0 + 0 નો વર્ગ એટલે વર્ગમૂળ 1 થશે. એ જ રીતે વાય અક્ષની દિશાનો એકમ સદિશ તો જેના ઘટકો 0 1 0 અને કે નાયામ 0 0 1 લઈ શકીએ. હવે આ ખાસ યાદ રાખજો, કારણ કે આની વારંવાર જરૂર પડશે કે જ્યારે પણ એક્સ અક્ષની દિશાની વાત થાય ત્યારે એનો એકમ સદિશ આઈ કેપ જેના એમ 1 0 0, વાય અક્ષની દિશાનો એકમ સદિશ જે કેપ જેના એમ 0 1 0 અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ કે જેના એમ 0 0 1 તરીકે હંમેશા આપણે લઈશું. હવે મિત્રો આગળ વાત કરીએ કે કોઈ સદિશ હોય, બરાબર, તો સદિશ ઘટક તરીકે કઈ રીતે લખી શકાય? આ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ સદિશ માની લો કે એક્સ સદિશ છે જેના યામ લઈએ આપણે, અથવા કોઈ એ સદિશ જેના યામ લઈએ આપણે એક્સ, વાય અને ઝેડ. તો આ રીતે યામ લખ્યા. આ જે યામ હોય એને અદિશ ઘટક કહેવાય, અને જેની અંદર આઈ, જે અને કે ફોર્મમાં આવે એને આપણે સદિશ ઘટક તરીકે નામ આપીશું. તો કોઈ પણ આપણે અત્યાર સુધી જે લખ્યા એ અદિશ ઘટક તરીકે નિરૂપણ કરેલું છે. હવે આપણે વાત કરીએ સદિશ ઘટક. તો આને લખવું હોય તો મિત્રો આ રીતે લખી શકીએ: એક્સ 0 0 પ્લસ 0 વાય 0 પ્લસ 0 0 ઝેડ લખી શકીએ. કારણ કે આપણે આ 3 સદિશોનો સરવાળો એટલે એના અનુરૂપ ઘટકોનો સરવાળો. તો પહેલો ઘટકનો સરવાળો કરીએ તો એક્સ પ્લસ 0 પ્લસ 0 એટલે એક્સ, 0 પ્લસ વાય પ્લસ 0 એટલે વાય, 0 પ્લસ 0 પ્લસ ઝેડ એટલે ઝેડ. આમાંથી આપણે એક્સ કોમન લઈશું તો એક્સ કોમન લઈ એટલે 1 0 0.
આમાંથી આપણે વાય કોમન લઈશું એટલે 0 1 0, અને આમાંથી આપણે ઝેડ કોમન લઈશું એટલે કે 0 0 અને 1 થશે. 1 0 0 એટલે કે આઈ કેપ, તો એક્સ આઈ કેપ પ્લસ વાય 0 1 0 એટલે કે જે કેપ, અને ઝેડ શું થશે કે કેપ. તો જો મિત્રો ખાસ ધ્યાન આપજો, હવે આપણે ચેપ્ટરની અંદર બે રીતના યામ આપ્યા હશે. એક યામ આપ્યા હશે આ રીતના, જેને આપણે સદિશના કયા ઘટકો કહીશું, અદિશ ઘટકો કહેવાય. તો આ ફોર્મમાં જ્યારે યામ આપ્યા એટલે અદિશ ઘટકો કહીશું, અને આઈ જે અને કે ફોર્મમાં આપ્યા હોય એને આપણે શું કહીશું, સદિશ ઘટકો તરીકે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક્સ વાય ઝેડ આ અદિશ ઘટક તરીકે આપ્યું છે અને એનું સદિશમાં રૂપાંતર કરવું હોય તો આને આઈ કેપ પડે, વાય અમને જે કેપ પડે, અને ઝેડ અમને કે કેપ પડે. એટલે કે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ થઈ જશે. અથવા આપણે સદિશ ઘટક આપ્યું હોય અને એનું રૂપાંતર અદિશ ઘટકમાં કરવું હોય તો આના આમ એક્સ વાય અને ઝેડ તરીકે આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે એમસીક્યુની અંદર પૂછવું હોય તો પૂછી શકાય કે કોઈ સદિશ આપણને એક સદિશ આપેલો છે કે 2i કેપ -3j કેપ પ્લસ કે કેપ. તો આ એક સદિશ જે આપ્યો છે આપણને સદિશ ફોર્મમાં આપેલો છે. તો આના અદિશ ઘટકો લખવા હોય તો અદિશ ઘટકો કયા, તો 2 પછી -3 અને કેનો ગુણક નથી એટલે કેટલો કહેવાય 1. તો 2 -3 અને 1. ઓકે, તો ખાસ આ વાત આપણે ધ્યાનમાં રાખીશું. હવે અદિશ વડે સદિશનો ગુણાકાર. અદિશ એટલે કોઈ સંખ્યા હોય અને સદિશ એટલે એની દિશા હોય. તો દાખલા તરીકે આપણને એક સદિશ આપેલો છે 2i કેપ પ્લસ જે કેપ -2k કેપ. હવે આપણને કહ્યું કે 2x સદિશ શોધો. તો એનો મતલબ કે એક સદિશના દરેક ઘટકને કેટલા વડે, અદિશ ઘટક 2 વડે ગુણો. તો દરેકને 2 વડે આપણે ગુણી દઈશું. તો 4i કેપ પ્લસ 2j કેપ અને 2 × -2 એટલે કે -4k કેપ. તો મિત્રો આ જે ગુણ્યું એ આપણે શું કહેવાય, અદિશ ઘટકને સદિશ સાથે આપણે ગુણ્યા. પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ સદિશ, એકમ સદિશ એટલે શું, કે જે સદિશનું માન 1 એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય, જેની આપણે વ્યાખ્યા આગળના વિડીયો લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલી છે. હવે આગળ વાત કરીએ કે કોઈ સદિશ આપ્યો હોય એક સદિશ ની દિશામાં એકમ સદિશ શોધો. અથવા કહ્યું કે કોઈ સદિશ આપ્યો હોય એની દિશાનો એકમ સદિશ, જેને સંકેતની અંદર સંકેતમાં એક્સ કેપ વડે દર્શાવાય. જે આપણે ધોરણ 11 ની અંદર પણ ચેપ્ટરમાં આવી ગયું છે કે કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ એટલે એનો કેપ અથવા કેરેટ પણ કહેવાય. તો સૂત્ર છે કે કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ એટલે જે સદિશ આપ્યો હોય તે બાય એનું શું માન. તો આપણે એક સૂત્ર યાદ રાખીશું, જ્યાં આ જે છેદ આપ્યો છે એ હંમેશા શું હોવું જોઈએ, નોટ 0, કે એનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. તો ફરીથી કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ એટલે જે તે સદિશ હોય તે બાય એ સદિશનું શું માન. ઓકે,
આપણે ઉદાહરણ પણ એક સેટ કરીએ કે ઉદાહરણની અંદર આપણને માની કે એક સદિશ આપેલો છે 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ k કેપ. તો આની દિશાનો એકમ સદિશ શોધવો છે તો આપણે કહ્યું કે ની દિશાનો એકમ સદિશ શોધો. તો મિત્રો શું કામ કરવાનું છે કે આની દિશાનો એકમ સદિશ એટલે જેને આપણે કહીશું એક્સ કેપ અથવા કેરેટ ઇઝ ઇક્વલ ટુ જે સદિશ આપ્યો હોય તે બાય એનું શું માન. તો આપણને સદિશ એ સદિશ ફોર્મની અંદર આપેલો છે તો જે સદિશ હોય એ મૂકી દઈશું કે 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ k કેપ બાય એનું માન એટલે વર્ગમૂળની અંદર એના ઘટકોના વર્ગોનો સરવાળો. તો ઘટક પહેલો 2, 2નો વર્ગ 4 પ્લસ 4, 4નો વર્ગ 16 અને k કેપનો ગુણક 1 છે 1નો વર્ગ 1. તો 16 ને 4 20 ને 1 21 થશે એટલે કે 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ k કેપ બાય રૂટની અંદર 21 અને રૂટની અંદર 21 દરેકના છેદમાં સેપરેટ અલગ અલગ મૂકી દઈશું. તો 2 બાય રૂટમાં 21 i કેપ પ્લસ 4 બાય રૂટમાં 21 j કેપ પ્લસ 1 બાય રૂટમાં 21 k કેપ. તો આ જે મળે આપેલ સદિશની દિશામાં એકમ સદિશ, જેને આપણે સૂત્ર પણ જોયું, એનો એક એક્ઝામ્પલ આપણે સાથે જોયો. એના પછી આપણે એમ કહ્યું હોય કે કોઈ સદિશની દિશામાં 10 માનવાળો અને કોઈ સદિશની વિરુદ્ધ દિશામાં 10 માનવાળો. તો જો મિત્રો આપણે એક સૂત્ર લખીએ કે એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સદિશ બાય એનું માન, જ્યાં k ગ્રેટર દેન 0. તો આને શું કહીશું? ફરીથી સમજો, સદિશ આપણને એક સદિશ આપ્યો હોય, સદિશ બાય એનું માન એટલે એકમ સદિશ કહેવાય. કેનું મૂલ્ય ધન, એનો મતલબ આપણે જે ગુણક ગુણેલો છે એ ગુણક ધન છે. તો આ વિકલ્પની અંદર શું બોલીશું કે એક સદિશની દિશામાં કે માનવાળો સદિશ છે. ઓકે, તો એક આપણે ઉદાહરણ સમજીએ એટલે તમને વધારે ખબર પડશે. આપણને કહ્યું કે એક એ સદિશ આપેલો છે i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ ની દિશામાં 3 માનવાળો સદિશ શોધો. તો આની અંદર બે રીતે કહ્યું હોય કે સદિશ આપ્યો હોય ની દિશામાં 3 માનવાળો એકમ સદિશ પણ કયો હોય, બંને એક જ છે. આગળના આપણે ઉદાહરણની અંદર શું જોયું કે આની દિશાનો એકમ સદિશ શોધો. હવે આમાં કહ્યું આની દિશાનો એકમ સદિશ શોધો, પણ કેટલા માનવાળો? 3 માનવાળો. તો મિત્રો આપણે સૂત્ર મૂકવાનું એ કેપ બરાબર સદિશ બાય એનું માન. હવે કેટલા માનવાળો? તો 3 માનવાળો. ની દિશામાં કયું હોય એટલે એ જે તે સંખ્યા હોય એની ધન સંખ્યા વડે ગુણવાનું, જે આપણે થિયરીમાં કમ્પ્લીટ કર્યું. તો 3 માનવાળો એની દિશામાં એટલે આગળ 3 મૂકીશું. બાકીનું કામ એ જ છે આપણું કે 3 કૌંસની અંદર એ સદિશ એટલે i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ બાય આ સદિશનું માન, એ સદિશનું માન એટલે વર્ગમૂળની અંદર 1 પ્લસ આનો સ્ક્વેર 1 પ્લસ આનો સ્ક્વેર 1 એટલે કે √3. તો 3 બાય આગળ શું આવશે? √3.
અને 3/√3 એટલે કે અંશની અંદર શું વધશે √3 i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ, અથવા અંદર ગુણો તમે ગુણી શકો છો. પણ આ જ વસ્તુ થિયરી નંબર 2 કે એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ સદિશ બાય એનું માન જ્યાં કે <0. તો આની અંદર જે તે આગળ ગુણક ગુણાયેલો છે એ ઋણ છે. તો આ વિકલ્પની અંદર શું બોલીશું એક્સ સદિશની કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં માઇનસ આવે એટલે સમજી લેવાનું વિરુદ્ધ દિશામાં, અથવા વિરુદ્ધ દિશામાં કયું હોય તો માઇનસ જે તે દિશાનો જેટલા માનવાળો કયો એને માઇનસ વડે ગુણવાનું. ની વિરુદ્ધ દિશામાં કે માનવાળો એકમ સદિશ અથવા એને સદિશ પણ કહી શકીએ. એનું પણ એક ઉદાહરણ જોવું હોય તો માની લો કે એક્સ સદિશ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ કે કેપ ની વિરુદ્ધ દિશામાં સેવન માનવાળો સદિશ શોધો. તો મિત્રો આની અંદર કહ્યું છે કે આ સદિશની વિરુદ્ધ દિશા, તો વિરુદ્ધ દિશા આવે એટલે જે તે માનવાળું કહ્યું હોય એને માઇનસ ઘટક વડે ગુણવાનું, ની દિશામાં કહ્યું હોય તો પ્લસ વડે. તો આની અંદર એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણું કોમન છે કે સદિશ બાય એનું માન ની વિરુદ્ધ દિશામાં કહ્યું હોય તો કેટલા વડે ગુણીશું આપણે -7 વડે, દિશામાં કહ્યું હોય તો +7 વડે. તો -7 એક્સ સદિશ આપણને આપ્યો છે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ કે કેપ બાય એનું માન એટલે વર્ગમૂળની અંદર એના ઘટકોનો વર્ગનો એટલે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1. તો 9, 4, 13 ને 14. તો √14 આપણે અલગ અલગ મૂકી દઈએ. તો -7/√14 કૌંસમાં 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ કે કેપ. ઓકે, તો આ રીતે આપણે 3 ટોપિક કમ્પ્લીટ કર્યા. કોઈ સદિશની દિશાનો ખાલી એકમ સદિશ કયો હોય તો સદિશ બાયનું માન ખાલી, કોઈ સદિશની દિશામાં કે માનવાળો કયો હોય તો આગળ કે વડે ગુણવાના ધન કે વડે. જો કોઈ સદિશની વિરુદ્ધ દિશામાં કે માનવાળો કયો હોય તો એ કેની કિંમત જે તે હોય એને માઇનસ કરીને ગુણવાના. તો એક આની પણ આપણે ચર્ચા કરી. એના પછી સદિશોનો સરવાળો, જે આપણે આગળ વાત કરી અદિશ ઘટક તરીકે, પણ એ જ વસ્તુ સદિશ ઘટક તરીકે પણ થાય. તો સદિશનો સરવાળો સદિશ ઘટક તરીકે કઈ રીતે કરવો. દાખલા તરીકે એક સદિશ આપણને એ સદિશ આપેલો છે જેના આમ x1i કેપ પ્લસ y1j કેપ પ્લસ z1 કે કેપ છે, તથા કોઈ સદિશ બી છે જેના આમ x2i કેપ પ્લસ y2j કેપ પ્લસ z2 કે કેપ છે. હવે આ બંનેનો સરવાળો એટલે એ સદિશ પ્લસ બી સદિશ, એટલે કે એ સદિશનો સ્થાન સદિશ x1i કેપ પ્લસ y1j કેપ પ્લસ z1 કે કેપ પ્લસ બી સદિશ, તો એના આમ પણ મૂકીશું આપણે કે x2i કેપ પ્લસ y2j કેપ પ્લસ z2 કે કેપ. હવે મિત્રો આ બંનેનો સરવાળો અદિશ ઘટકમાં આપણે એવું કહ્યું કે અનુરૂપ ઘટકોનો સરવાળો, એમ આની અંદર પણ પહેલો ઘટક એટલે આમાં સરવાળો શું કરવાનો, પહેલો ઘટક. દાખલા કે આની અંદર x1i કેપ છે તે x2i કેપ છે, બંનેમાંથી i કેપ કોમન લઈએ એટલે x1 પ્લસ x2 વધશે.
પ્લસ એવી જ રીતે આની અંદર y1 જે કેપ છે, આમાં y2 જે કેપ છે, તો બંનેમાંથી જે કેપ કોમન એટલે y1 પ્લસ y2 જે કેપ કોમન. એવી જ રીતે z1 પ્લસ z2 અને શું વધશે કે કેપ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણથી સમજીએ કે એ સદિશ બરાબર 2i કેપ માઇનસ 3 કે કેપ છે તથા બી સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ 2 કે કેપ છે. હવે આ બંનેનો આપણે સરવાળો કરવો છે કે એ સદિશ પ્લસ બી સદિશ. તો આપણે ડાયરેક્ટ જ કરીશું કે સરવાળો એટલે આઈ કેપનો, આ તો આપણે અનનોન ઘટક હતા એટલે કોમન લીધા, પણ આ આપણે નંબર્સ છે, ડિજિટ છે, એટલે કોમન લેવાની જરૂર નથી. તો અનુરૂપ ઘટકનો સરવાળો આમાં 2i કેપ, એમાંથી માઇનસ આઈ કેપ જાય તો એક આઈ કેપ વધશે. પછી આમાં જે કેપ નથી ને આમાં પ્લસ જે કેપ છે, તો પ્લસ જે કેપ, કારણ કે આમાં જે કેપનો ગુણક 0 હોય. આમાં કે કેપનો ગુણક -3, ત્યાં +2k, તો -3 + 2k એટલે માઇનસ કે કેપ. તો મિત્રો સદિશ આપેલો હોય અને એનો સરવાળો કે બાદબાકી, સરવાળો કયો હોય તો સરવાળો કરવાનો અનુરૂપ ઘટકનો, અને બાદબાકી કઈ હોય તો અનુરૂપ ઘટકોની આપણે શું કરીશું, બાદબાકી કરીશું. હવે આપણે થોડાક ઉદાહરણની ચર્ચા કરીએ કે ઉદાહરણ નંબર 4, સદિશો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ ઝેડ કે કેપ અને બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ વાય જે કેપ પ્લસ કે કેપ સમાન હોય તો એક્સ, વાય અને ઝેડ ના મૂલ્યો શોધો. તો એકદમ સરળ છે. હજી પણ આ બધા MCQ લેવલના જ પ્રશ્નો છે. તો આપણને અહીંયા એ સદિશ અને બી સદિશ આપેલો છે અને બંને સદિશો સમાન છે. એટલે અહીંયા એ સદિશ અને બી સદિશ બંને ઇક્વલ છે. એનો મતલબ કે એ સદિશ એટલે એક્સ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ ઝેડ કે કેપ, બી સદિશ એટલે 2i કેપ પ્લસ વાય જે કેપ પ્લસ કે કેપ. આ બંને સદિશો સમાન છે તો એના અનુરૂપ ઘટકો આપણે સરખાવી દઈશું. તો પહેલો ઘટક તો આઈ કેપનો ગુણક અહીંયા એક્સ છે, અહીંયા આઈ કેપનો ગુણક 2 છે, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 થશે. બીજો ઘટક સરખાવીએ તો અહીંયા જે કેપનો ગુણક 2 છે અને ઝેડ કેપનો ગુણક વાય છે, તો વાય બરાબર 2 થશે. અહીંયા કે કેપનો ગુણક ઝેડ છે અને અહીંયા કે કેપનો ગુણક 1 છે. તો એક્સ, વાય અને ઝેડની કિંમત અનુક્રમે 2, 2 અને 1 થશે. ઉદાહરણ નંબર 5 છે કે આપણને સદિશો આપેલા છે કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ 2 જે કેપ અને બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ જે કેપ હોય તો આપણે બે પ્રશ્ન કરેલા છે કે એ સદિશનું માન અને બી સદિશનું માન સમાન છે તથા સદિશો એ અને બી સમાન છે એવો પ્રશ્ન આપણને કરેલો છે. તો મિત્રો સૌથી પહેલા પ્રશ્નનો જવાબ આપીએ કે એ સદિશનું માન અને બી સદિશનું માન સમાન છે કે નહીં. તો આપણને એ સદિશ આપ્યો છે તો એ સદિશનું માન એટલે વર્ગમૂળની અંદર એના ઘટક આઈનો ગુણક 1નો વર્ગ 1, જેનો ગુણક 2નો વર્ગ 4 અને કે નથી આપ્યો એટલે કેટલો કહેવાય 0, એટલે કે રૂટની અંદર 5 થશે. એ જ રીતે બીનું માન એટલે
રૂટની અંદર 2નો વર્ગ 4, 1નો વર્ગ 1 અને શું થશે 0, એટલે કે રૂટની અંદર કેટલા થશે 5. તો એ અને બી સદિશનું માન સમાન છે, એટલે પહેલો આન્સર સાચો છે. હવે બીજા આન્સરની વાત કરીએ કે એ અને બી સમાન સદિશ છે. તો મિત્રો એ અને બી સમાન સદિશ ક્યારે કહેવાય? તો એના અનુરૂપ ઘટકો શું હોય? સમાન હોય. તો આના અનુરૂપ ઘટક સમાન નથી, કારણ કે આઈનો ગુણક 1 છે, જ્યારે અહીંયા આઈનો ગુણક 2 છે, એટલે કે સમાન નથી. પરંતુ એ સદિશ નોટ ઇક્વલ ટુ શું? બી સદિશ થશે. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ ગણવાના છે. હવે આગળના ઉદાહરણ આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી આ બધું જે ચાલ્યું એ કમ્પ્લીટ લખીને સમજીને તૈયાર કરો. ત્યાં સુધી બે હેપી, હસતા રહો અને ભણતા રહો.